હેલો મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારા પતિનું અવસાન થયું હતું અને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. પછી મારા જેઠે મારી દરેક ખોટ પૂરી કરી અને અમે બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. હું મારા જેઠની દરેક વાતનું ધ્યાન રાખતી હતી અને તેઓ મારી દરેક ઈચ્છાઓનું ધ્યાન રાખતા હતા. અને રાત્રે તેઓ મને, મિત્રો મારું નામ પિંકી છે અને આ મારી ઉંમરમાં હાલ 25 વર્ષની છું અને હું દેખાવમાં સુંદર છું અને મારી બોડીને સંપૂર્ણ ફિટ રાખી છે, કારણ કે હું રોજ કસરત કરું છું અને મારા લગ્ન જીવનને 7 વર્ષ થઈ ગયા છે. મારા માતા પિતાએ ગરીબીના કારણે મારી નાની ઉંમરમાં એક છોકરા સાથે લગ્ન કરાવી દીધા હતા. પણ તે છોકરો ઘણીવાર બીમાર રહેતો હતો. તેના હૃદયમાં કોઈ સમસ્યા હતી. હું મારી લગ્ન જિંદગીથી ખુશ નહોતી, પરંતુ મારા પતિને ઘણો પ્રેમ કરતા હતા. હવે મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પણ હજુ સુધી કોઈ પણ બાળક નહોતું. ઘરમાં હું, મારા પતિ અને મારા જેઠ રહેતા હતા. અમે ત્રણે ખૂબ જ પ્રેમથી રહેતા હતા. મારા જેઠની ઉંમર લગભગ 30 થી 35 વર્ષ હશે, પરંતુ તેઓ ખૂબ જ યુવાન લાગતા હતા, કારણ કે તેમણે તેમના શરીરને તંદુરસ્ત રાખ્યું હતું. અને એક દિવસ મારા પતિની તબિયત વધુ બગડી ગઈ અને તેમનું અવસાન થઈ ગયું. હવે હું એક વિધવા બની ગઈ અને મારા પતિના અવસાનનો ઘણો સમય થયો હતો. હવે મારા જેઠ મને ઘરમાં એકલા રહેતા હતા અને ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા. પરંતુ મારા જેઠે મને ખૂબ જ સમજાવતા હતા અને તેઓ કહેતા, પિંકી, હવે જે થવાનું હતું તે થઈ ગયું. તું વધુ ચિંતા ના કર. તો હું પણ બીમાર થઈ જઈશ અને તું પણ શું કરીશ? તું ફરીથી લગ્ન કરી લે. તે જોતા હતા અને પછી નક્કી કર્યું કે હું નોકરી કરવા લાગ્યો, કારણ કે હવે ઘરમાં કમાવા માટે કોઈ હતું જ નહીં. હું દિવસમાં ઓફિસમાં રહેતી અને સાંજે 7 વાગે ઘરે આવતી હતી. પૈસાની ખાસ ચિંતા નહોતી, છતાં હું વિચારતી કે ખાલી ઘરે બેસી રહું એનાથી નોકરી કરતી. તેનાથી સમય પસાર થઈ જતો હતો અને હવે મારે પતિ ગયાના ઘણા સમય થઈ ગયો હતો અને હું ધીમે ધીમે દુઃખમાંથી બહાર આવી ગઈ હતી. લગ્ન કરીને મારી એક ખૂબ જ સારી સહેલી છે. બંને સાથે ઓફિસમાં જતા હતા. એક દિવસ ઓફિસમાંથી નીકળતા સહેલીએ મને ઘરે બોલાવ્યો. મારા ઘરના પાછળ જ એનું ઘર હતું, તેથી હું તેના ઘરે ગઈ અને ચા પીધી અને થોડી વાતો કરી. મારી સહેલી મને કહે, ખબર છે ઓફિસમાં શું ચાલે છે? મેં કહ્યું, ના યાર, મને શું ખબર પડવાનું? એ કહે કે સાંભળી, મારા ઓફિસમાં બધા લોકો એકબીજાને મદદ કરે છે, પણ ઓફિસમાં લોકોને મળી અને તેના લગ્ન કરાવી દે છે. હવે તે ખૂબ જ ખુશ છે અને તે તેની વાતમાં ખાસ ધ્યાન આપ્યું નહીં. અને સમય જતાં હું મારા જેઠને પ્રેમ કરવા લાગ્યો અને તે પણ મને ખૂબ જ ખુશ હતા. એક દિવસની વાત છે. ચોમાસામાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રાત્રે અચાનક લાઇટ જતી રહીને હું ખૂબ જ ડરતી હતી અને હું મારા જેઠના રૂમમાં જઈ અને એમના પાસે બાથમાં લઈ અને તેમને જાગતા હોવાથી મને બાથ ભરી લીધી. અને પછી મને વરસાદના કારણે ઠંડી લાગી રહી હતી. પછી મારા જેઠે મારા આખા શરીરને ચૂમવા લાગ્યા અને મારા શરીરમાં હવે આગ લાગી રહી હતી. અને મારા જેઠે મને આખી રાત એમની ગરમી આપી અને હું તો હવે રોજ એમના રૂમમાં એમની સાથે જ રહેતી હતી. અને સમય જતાં અમે લગ્ન પણ કરી લીધા અને જીવનમાં ખૂબ જ ખુશ છીએ.